નમસ્કાર. ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે નાગરિક શાસ્ત્રનો 9મો પાઠ છે એના વિશે માહિતી મેળવીએ. આ પાઠની અંદર ખાસ કરી અને બંધારણે ભારતના નાગરિકોને જે મૂળભૂત હક આપ્યા છે તે મૂળભૂત ફરજો એટલે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે થઈ અને જે મૂળભૂત હક આપવામાં આવ્યા છે તે, ત્યાર પછી મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે એમની માહિતી મેળવીએ. તો પાઠની શરૂઆત કરીએ. ભારતના બંધારણનું આમુખ, એના મુખ્ય આધાર સ્તંભ અને વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે 8મા પાઠમાં કર્યો હતો કે નાગરિક શાસ્ત્રની અંદર ભારતના બંધારણનું આમુખ એટલે કે તેમનું મુખ, એના મુખ્ય આધાર સ્તંભ અને વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે અગાઉ કર્યો હતો. આ પાઠની અંદર બંધારણના મહત્ત્વના લક્ષણો જેમ કે મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમની માહિતી છે તે મેળવીએ. એમાં પહેલાં છે માનવ હક અથવા તો માનવ અધિકારો. પરીક્ષામાં બંને રીતે પ્રશ્ન પૂછી શકાય કે માનવ હક અથવા તો માનવ અધિકારો છે તે સમજાવો, જેને અંગ્રેજીમાં હ્યુમન એટલે કે માનવ અને રાઇટ્સ એટલે કે અધિકાર, હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને ચાલુ રહેવું તે અત્યંત આવશ્યક છે. કે વ્યક્તિ માત્રનું અસ્તિત્વ છે તેમને ટકાવી રાખવું, એના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ કરવો. કે વ્યક્તિ માત્રનું અસ્તિત્વ છે એમને ટકાવી રાખવું અને વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વતોમુખી એટલે શું? જીવનના બધા પાસા, કોઈ એક પાસું નહીં. એટલે કે વ્યક્તિ માત્રનું અસ્તિત્વ એટલે કે વ્યક્તિનું જીવન ટકાવી રાખવું અને વ્યક્તિના જીવનના તમામ પાસાઓ છે એમનો સર્વતોમુખી એટલે કે વ્યક્તિના જીવનના તમામ પાસાઓ છે એમને વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવું અને ચાલુ રહેવું તે ખૂબ જરૂરી છે. કે માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવું અને માનવીના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેનાથી માનવી છે એનું જીવન યોગ્ય રીતે ટકી શકે. એને સામાન્ય રીતે માનવ હક કહે છે. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે માનવ હક એટલે શું? તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવા માટે થઈ અને એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેનાથી માનવી છે એમનું સામાન્ય રીતે જીવન ટકી રહે, એને માનવ હકો કહે છે. દરેક લોકશાહી દેશમાં એના નાગરિકને કેટલાક પાયાના હક આપવામાં આવ્યા છે. કે દરેક લોકશાહી દેશ છે એમાં એમના નાગરિક છે એને કેટલાક પાયાના હક મળ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વગર ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. કે દરેક લોકશાહી દેશ છે એમાં એના નાગરિકોને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. આ બધા જ હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વગર ભોગવી શકે અને પોતાના હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા એમનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકનો હકદાર બને છે, એને માનવ હક કહે છે. કે વ્યક્તિનો જ્યારે જન્મ થાય મનુષ્ય ત્યારે એને કેટલાક પાયાના હકો મળે છે, એને ખાસ રીતે માનવ હકો કહે છે. કે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થાય, જન્મની સાથે જ એમને કેટલાક પાયાના હક મળે છે
જેમને માનવ હક કહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ એટલે કે UN, સંયુક્ત રાષ્ટ્રની મહાસભા છે એને અંગ્રેજીમાં યુનાઇટેડ નેશન્સ એટલે કે ટૂંકમાં UN તરીકે ઓળખાય છે. તેમણે 10 ડિસેમ્બર 1948ને દિવસે માનવ અધિકારો જાહેર કર્યા હતા. એટલે 10મી ડિસેમ્બરનો દિવસ છે એ આખા વિશ્વમાં માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી શાંતિ સ્થાપવા માટે થઈ અને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા છે એની રચના કરવામાં આવી હતી. તો આ UN છે તેમણે 10 ડિસેમ્બર 1948ના દિવસે માનવ અધિકાર જાહેર કર્યા હતા. એટલે દર વર્ષે 10મી ડિસેમ્બરનો દિવસ છે એ આખા વિશ્વમાં માનવ હક દિવસ તરીકે અથવા તો માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોનો આપણે પણ સ્વીકાર કરવામાં આવ્યો અને એમના રક્ષણની ખાતરી આપવામાં આવી. કે માનવ હકો છે એની વૈશ્વિક ઘોષણા, વૈશ્વિક એટલે કે વિશ્વ સ્તરે અને ઘોષણા એટલે કે જાહેરાત, કે માનવ હકો છે એની વિશ્વમાં જાહેરાત કરવામાં આવી ત્યાર પછી માનવ હકો છે એમાં મહત્વના કહી શકાય એવા માનવ હક છે એનો ભારતના બંધારણે પણ સ્વીકાર કર્યો અને માનવ હકો છે એનું રક્ષણ કરવા માટેની જવાબદારી ઉપાડી અને બંધારણ સભાએ એમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન છે તે આપ્યું. કે વિશ્વમાં માનવ હકની જાહેરાત કર્યા પછી ભારતના બંધારણે પણ માનવ હકને સ્વીકાર્યા અને ભારતનું જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે મહત્વના કહી શકાય એવા માનવ હકો છે જેમને બંધારણ સભામાં ગૌરવપૂર્વક કે સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી અને બંધારણમાં સમાવવામાં આવ્યું છે એને મૂળભૂત હક કહે છે. પીઠબળ એટલે ટેકો આપવો. તો માનવ હકોને કાયદાએ ટેકો પૂરો પાડ્યો અને એનાથી બંધારણ છે એણે મૂળભૂત હકોને સમાવ્યા અને કાયદાએ એમને ટેકો પૂરો પાડ્યો. આ માનવ હક મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. કે માનવ હકો છે એ મનુષ્ય તરીકેનું ગૌરવ છે તે જાળવી રાખે છે. કે માનવ હક છે એ મનુષ્યને મનુષ્ય તરીકે જીવવાનો હક આપે છે અને આ હેતુથી જ એમને ઘોષિત કે જાહેર કરવામાં આવ્યા છે. કે માનવીને માનવી તરીકેનું જીવન પ્રાપ્ત થાય એટલા માટે માનવ હક ઘોષિત કરવામાં આવ્યા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એમને ન્યૂનતમ જરૂરિયાત જેમ કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય એને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. કે મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ન્યૂનતમ એટલે કે પ્રાથમિક અથવા તો જીવન જરૂરિયાતી વસ્તુ છે. કે માનવી છે એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈ અને તેમની જે પ્રાથમિક જરૂરિયાતો છે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતો છે જેમ કે રોટી એટલે કે રોટલી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય આ દરેક વ્યક્તિની ન્યૂનતમ કે પ્રાથમિક જરૂરિયાતો ગણાય છે. તો એમને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે એટલા માટે માનવ હકોને સ્વીકારવામાં આવ્યા છે. આ ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે અને રાજ્યનો સ્વીકાર કરી એના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. એટલે કે વ્યક્તિ છે એમના જે હકો છે એમનો સર્વતોમુખી વિકાસ થાય, એના એ જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ એમને પ્રાપ્ત થાય અને રાજ્યએ તેમનો સ્વીકાર કરી અને તેમના રક્ષણની બાંયધરી આપી છે. બાંયધરી એટલે કે ખાતરી આપવી. તો માનવ હકોના બધા જ પાસાનો વિકાસ થશે, એમને રાજકીય અને સામાજિક ટેકો પૂરો પડશે અને દરેક રાજ્ય છે
એ પોતાના નાગરિકોના માનવ હકો છે એમની રક્ષણની ખાતરી આપશે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. કે પાયાના એટલે કે અત્યંત જરૂરી કે અત્યંત મહત્વના હોય એવા મૂળભૂત માનવ અધિકારો છે એ લોકશાહી શાસન પ્રથા માટે ખૂબ અગત્યની કહી શકાય એવી ઓળખ ગણાય છે. ત્યાર પછી છે મૂળભૂત હકો, જેને અંગ્રેજીમાં ફંડામેન્ટલ રાઇટ્સ કહે છે. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે આ હકો જરૂરી છે, જે નીચે મુજબ છે કે રાષ્ટ્રની સ્થિરતા જળવાઈ રહે, વ્યક્તિના સ્વતંત્રતાનું રક્ષણ થાય અને સરમુખત્યારશાહી સામે એમને રક્ષણ પ્રાપ્ત થાય એટલા માટે મૂળભૂત હકો જરૂરી છે. તો કે કોઈ પણ દેશ સ્થિર રીતે વિકાસ કરી શકે, વ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ થાય અને સરમુખત્યારશાહી એટલે શું કે એક જ વ્યક્તિનું શાસન ચાલતું હોય અને પ્રજાના હાથમાં કોઈ પણ જાતના અધિકાર ન હોય, તો દેશની સ્થિરતા જળવાઈ રહે, વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે અને સરમુખત્યારશાહી સામે એમને રક્ષણ પ્રાપ્ત થાય એટલા માટે મૂળભૂત હકો જરૂરી છે, કે જે ભારતના બંધારણે પોતાના બંધારણમાં સમાવ્યા છે. જેમાં પહેલું છે સમાનતાનો હક, બીજું છે સ્વતંત્રતાનો હક, ત્રીજું છે શોષણ સામેનો હક, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે મૂળભૂત હકો કેટલા છે, કોઈ પણ મૂળભૂત હકોના 2 નામ જણાવો, એવી પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય. તમે 8મા ધોરણમાં કે 7મા ધોરણમાં મૂળભૂત હકો છે એમની ટૂંકમાં માહિતી મેળવીને આવ્યા હશો, પણ અહીં એમની વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે કે ભારતના બંધારણે દરેક નાગરિકોને અહીં જણાવેલા 6 હકો છે એ પૂરેપૂરી સ્વતંત્રતાથી ભોગવવાનો અધિકાર આપ્યો છે. એમાં પહેલું છે સમાનતાનો હક, કે આ હક છે એ ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે સમાનતાના હકની અંદર કાયદા સમક્ષ સમાનતા, કે કાયદાની સામે બધા જ સમાન છે, અને કાયદાનું સમાન રક્ષણ, કે કાયદાની સામે બધા જ નાગરિકો સમાન છે અને કાયદાનું સમાન રીતે રક્ષણ કરવું, આ 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. કે કાયદા સમક્ષ સમાનતા એટલે શું કે કાં તો કોઈ એક વ્યક્તિ અથવા તો વર્ગ એટલે શું કે દરેક દેશ છે એમાં મુખ્યત્વે 3 વર્ગ હોય છે. જેવી રીતે જાતિ, ધર્મ હોય છે એવી રીતે વર્ગ હોય છે, કે જે આર્થિક વ્યવસ્થાને આધારે બનાવવામાં આવે છે. કે જેમાં નિમ્ન વર્ગ એટલે કે ગરીબ વર્ગ, પછી બીજા ક્રમે મધ્યમ વર્ગ અને ત્રીજા ક્રમે શ્રીમંત વર્ગ હોય છે. દરેક દેશમાં આવા વર્ગો જોવા મળે છે. તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વર્ગનો સમૂહ છે એને વિશેષ અધિકારો ન આપવા એમને કાયદા સમક્ષ સમાનતા કહે છે. ટૂંકમાં બધા જ નાગરિકોને સમાન ગણવા, કોઈને વધારે કે ઓછું સમાનતા આપવી જોઈએ નહીં. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પાડવો. કે એક સરખી પરિસ્થિતિમાં જે વ્યક્તિ મુકાયેલા છે એમને એક સરખો કાયદો છે તે લાગુ પાડવો. કે જે વ્યક્તિ એક સરખી પરિસ્થિતિ છે એમાં મુકાયેલા છે, આવી વ્યક્તિઓને એક સરખો કાયદો છે તે લાગુ પાડવો. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણને આધારે ભેદભાવ રાખી શકાતો નથી. એટલે કે સમાનતાના હક દ્વારા કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય, કોઈ પણ જાતિ એટલે કે કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મ પાળતી હોય, લિંગ એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, એમનો જન્મ ભારતમાં ગમે ત્યાં થયો હોય, એમની આવક ગમે તેટલી હોય કે એમને શિક્ષણ ગમે તેટલું પ્રાપ્ત થયું હોય, છતાં પણ બધી જ વ્યક્તિ છે
એની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો કરવામાં આવશે, કે આવી વ્યક્તિ સાથે કાયદાનો વ્યવહાર છે એ એક સરખો કરવામાં આવશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. એટલે કે વડાપ્રધાનથી લઈ અને પટ્ટાવાળા કક્ષાની વ્યક્તિ હોય અને એમણે કાયદા વિરોધી કાંઈ કાર્ય કર્યું હોય તો દરેક વ્યક્તિને સામાન્ય નાગરિકની જેમ સજા થશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે કે વ્યક્તિ વડાપ્રધાન હોય કે પટ્ટાવાળો હોય, છતાં પણ એમને એક સમાન કાયદો લાગુ પડશે અને એક જ સરખી સજા થશે. જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલને વિશેષ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા છે, કે રાષ્ટ્રપ્રમુખ અથવા તો રાજ્યપાલ હોય એમને વિશેષ પ્રકારના અધિકાર બંધારણ સભાએ આપેલા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન હોવો જોઈએ. કે કાયદાનું સમાન રક્ષણ એમનો અર્થ એ થાય કે સમાન સંજોગ એટલે કે પરિસ્થિતિ, કે સમાન પરિસ્થિતિ હોય ત્યારે દરેક વ્યક્તિ સાથે એક જ સરખો વ્યવહાર થવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી એમની પ્રત્યે ભેદભાવ કરી શકાતો નથી, કે એક જ સરખી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કે વર્ગની સાથે ભેદભાવ કરી શકાતો નથી. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ, કે સમાનતાના હક દ્વારા દરેક નાગરિકો માટે સમાન કાયદા હોવા જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહ, હોટલ, જાહેર મનોરંજનના સ્થળ કે ત્યાં પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવ કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ નાગરિકો કોઈ પણ દુકાનમાં, નાસ્તા કરવાની જગ્યા હોય ત્યાં, હોટલ, જાહેર મનોરંજનના સ્થળ છે ત્યાં એમને પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવ કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક પૂરી પાડવામાં આવશે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગને આધારે ભેદભાવ ગણાશે નહીં, કે ભૂતકાળમાં સ્ત્રીઓ અને બાળકો છે એમની સ્થિતિ ખૂબ પછાત હતી, એટલા માટે સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ પ્રકારના કાયદા છે કે જેને કોઈ પણ જાતનો ભેદભાવ ગણી શકાતો નથી. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા કોઈ રોકી શકશે નહીં. કે બંધારણ સભા છે એને ભૂતકાળમાં અમુક જ્ઞાતિ પછાત હતી, આર્થિક અને સામાજિક રીતે એનું કલ્યાણ કરવા માટે આવી જાતિઓ છે એમની માટે વિશેષ પ્રકારની અનામત વ્યવસ્થા ઊભી કરી, જેમાં અનુસૂચિત જાતિ ભૂતકાળમાં હરિજન જાતિ તરીકે ઓળખાતી જાતિ છે કે જેને બંધારણમાં અનુસૂચિત જાતિ કહે છે. અનુસૂચિત જનજાતિ કે વન અથવા તો જંગલમાં રહેતી આદિવાસી પ્રજા છે એને બંધારણ અનુસૂચિત જનજાતિ કહે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, કે જે અમુક વર્ગ એવા છે કે ભૂતકાળમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયા છે, તો આવા વર્ગની ઉન્નતિ એટલે કે કલ્યાણ, કે આવા વર્ગના કલ્યાણ માટે રાજ્ય કોઈ વિશેષ પ્રકારની જોગવાઈ કરશે તો એમાં કોઈ પણ નાગરિક તેમને રોકી શકશે નહીં. કે અમુક જાતિ છે એ ભૂતકાળમાં પછાત હતી એટલા માટે બંધારણે એને અમુક પ્રકારની અનામત વ્યવસ્થા આપી છે. રાજ્ય સરકાર એમની માટે કોઈ નવી જોગવાઈઓ કરશે તો કોઈ પણ નાગરિક તેમને રોકી શકશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકની અલગ જોગવાઈ જે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિ અને જનજાતિ છે કે જેઓ સરકારી નોકરીમાં
કે ઉચ્ચ અભ્યાસમાં એમની માટે અનામત બેઠક રાખવામાં આવે તો એ સમાનતાના હકનો ભંગ ગણાતો નથી. રાજ્યની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતમાં તમામ નાગરિકોને સમાન તક રહેશે. કે રાજ્યની જે જાહેર સરકારી નોકરીઓ છે એમાં નિમણૂક મેળવવા માટે તમામ વ્યક્તિઓ છે એને એક સરખા ગણવામાં આવશે. જોકે નોકરી સંબંધી જરૂરી લાયકાત નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. કે સરકારી નોકરીઓ છે એ તમામ નાગરિકો માટે સમાન હોય છે, પરંતુ અમુક પછાત જ્ઞાતિઓ છે એમની માટે થઈ અને નોકરી સંબંધી જરૂરી લાયકાત નક્કી કરવાની રાજ્ય સરકારને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરી અને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો છે. કે સામાજિક ન્યાય કે બધાને સમાજમાં ન્યાય મળે અને વ્યક્તિનું ગૌરવ જળવાઈ રહે. અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા એટલે શું? કે ભૂતકાળમાં અમુક જ્ઞાતિ છે એને અડવાથી અભરાઈ જવાતું હતું. અમુક જ્ઞાતિને ગામની બહાર રહેવું પડતું, જે જાહેર કૂવાનો ઉપયોગ ન કરી શકતી, જાહેર રસ્તાનો ઉપયોગ ન કરી શકતી. સામાન્ય નાગરિકને તે અડી જાય તો એવી માન્યતા હતી કે ફરીથી નહાવવું પડે અથવા તો અભરાઈ જવાય એવી માન્યતા હતી. પરંતુ બંધારણે આવી માન્યતાઓ છે એને દૂર કરી બધા જ નાગરિકો સમાન છે એવું ગણી અને અસ્પૃશ્યતા કે જે એક જાતનો ભેદભાવ ગણાય છે, સામાજિક ભેદભાવ, એને દૂર કર્યો. અને એવું આચરણ એટલે કે વર્તન, કે કોઈ પણ વ્યક્તિ આવું અસ્પૃશ્યતાનું વર્તન કરશે તો એ પ્રતિબંધિત ગણાય છે અને શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા ઇલકાબ અને ખિતાબો દૂર કરવામાં આવ્યા. કે ભૂતકાળમાં અંગ્રેજોના શાસન દરમિયાન કૃત્રિમ ઇલકાબ આપવામાં આવતા. ઇલકાબ એટલે શું? કે નામની આગળ માનપૂર્વક અમુક શબ્દ ઉમેરવામાં આવે તો એને ઇલકાબ કહેવાય. તો ભૂતકાળમાં અંગ્રેજોમાં આવી પ્રથા હતી કે નામની આગળ ઇલકાબ લાગતા કે જે સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરે છે. બંધારણ સભાએ એમને નાબૂદ કર્યા. કેવા ઇલકાબ? તો નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા, જે દૂર કરવામાં આવ્યા. કે અંગ્રેજો છે એ અમુક વ્યક્તિને સર, દિવાનજી અથવા તો રાવ બહાદુરના નામથી ઓળખતી હતી. આવા વિશેષણને દૂર કરવામાં આવ્યા. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિને બિરદાવવા માટે સરકાર છે એને અલગ અલગ જાતના એવોર્ડ જાહેર કર્યા. કે આઝાદી પછી આપણા દેશમાં મોટે ભાગે અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું પ્રદાન અને સિદ્ધિ જે વ્યક્તિએ પ્રાપ્ત કરી છે એને ભારત સરકાર અલગ અલગ એવોર્ડ આપે છે. તો અહીં ઉપરથી લઈ અને નીચેના ક્રમ સુધી એવોર્ડ આપ્યા છે. કે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ત્યાંથી લઈ અને સૌથી નીચેનો એવોર્ડ છે એમની માહિતી આપેલી છે. કે આપણે ચડતા લઈ અને ઉતરતા ક્રમમાં માહિતી આપી છે. પરીક્ષામાં પણ કદાચ પૂછી શકાય. તો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે ભારત રત્ન, કે જે અમુક વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. જેમ કે સચિન તેંડુલકર છે ક્રિકેટર, એને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો ભારત રત્ન. એવી રીતે અબ્દુલ કલામ હતા આપણા વૈજ્ઞાનિક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, એમને પણ ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એની પછી છે પદ્મભૂષણ. ભારત રત્ન પછી કયો આવે? પદ્મભૂષણ. એમની પછી પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી. એટલે નિમ્ન કક્ષાથી ઉચ્ચ કક્ષામાં જોઈએ તો પેલા પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ભારત રત્ન, આ બધા ભારતના મુખ્ય એવોર્ડો છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. કે લશ્કરની અંદર જે વ્યક્તિ વિશિષ્ટ પ્રકારની સેવા કરે છે, કે ભારતને બચાવવા માટે થઈ કાં તો પોતાનો જીવ આપી દે કાં તો ઘણા બધા વ્યક્તિઓને બચાવે છે, આવા વ્યક્તિને પરમવીર ચક્ર મળે છે. આ ઉપરાંત લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણ લાગે છે, જે સમાનતાના હકનો ભંગ ગણાતો નથી. કે લશ્કરમાં સૈનિકો છે એમની અંદર વધારે દેશપ્રેમ જાગૃત થાય એટલા માટે લશ્કરમાં હાલમાં પણ જનરલ, મેજર,
ચીફ માર્શલ અને ફિલ્ડ માર્શલ જેવા વિશેષણ લાગે છે, જે સમાનતાના હકનો ભંગ ગણાતો નથી. આમ આ હકથી સમાનતાવાળા સમાજની સ્થાપના કરવાનો ઉદ્દેશ છે. એટલે કે સમાનતાના હક દ્વારા સમાનતાવાળો સમાજ ઊભો થાય એવો મુખ્ય હેતુ છે. અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે કે સમાનતાના હક દ્વારા દરેક નાગરિકોને સમાન હક મળે છે. અને ભારતમાં કાયદાનું શાસન છે એ સ્થાપિત કરી શકાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે એમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોય છે. કે અલગ પ્રકારનો સમૂહ કે વર્ગ હોય તો એમની વિશિષ્ટ પ્રકારની સેવાને ધ્યાનમાં રાખી અને અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોય છે. દાખલા તરીકે વકીલ, ડૉક્ટર, શિક્ષક, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. કે આ બધાની સેવા વિશિષ્ટ પ્રકારની છે. વકીલની, ડૉક્ટરની, શિક્ષકોની, વીમા કંપનીની, સ્ત્રીઓ, સગીર એટલે કે 18 વર્ષ કરતાં જેમની ઉંમર નાની છે એવા છોકરા કે છોકરીઓ, તો આની માટે અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો ભાગ છે. કે જે વ્યક્તિ સમાન કામ કરે છે એને સમાન વેતન આપવું તે પણ સિદ્ધાંત આ અનુચ્છેદનો જ એક ભાગ છે. ત્યાર પછી બીજું છે સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. જેમાં એક વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બીજું વાણી અને અભિવ્યક્તિ, વાણી એટલે કે બોલવું અને અભિવ્યક્તિ એટલે રજૂ કરવું, કે આપણે જે કાંઈ બોલીએ છીએ એ રજૂ પણ કરી શકીએ યોગ્ય રીતે. શાંતિથી શસ્ત્ર વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, કે શાંતિથી શસ્ત્ર એટલે કે હથિયાર વગર ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ત્રીજું મંડળ અને સંઘ રચવાની સ્વતંત્રતા, કે મંડળ અથવા તો સંઘ, કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાને લાભ થાય એ માટે મંડળ કે સંઘ રચતી હોય છે. જેમ કે વિદ્યાર્થી મંડળ, શિક્ષકોનું મંડળ, કર્મચારીઓનું મંડળ. અને મુખ્ય હેતુ શું છે કે પોતાના જે કંઈક વ્યક્તિઓ છે એને વિશેષ લાભ થાય એ માટે પ્રયત્ન કરવા. ચોથું, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કે ભારતનો કોઈ પણ પ્રદેશ હોય ત્યાં કોઈ પણ નાગરિક સ્વતંત્રતાથી હરી ફરી શકે છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, કે ભારતનો કોઈ પણ ભાગ કે પ્રદેશ છે કે જ્યાં વ્યક્તિ રહી શકે અને સ્થાયી એટલે કે લાંબા સમય સુધી વસવાટ કરી શકે એવી સ્વતંત્રતા. છઠ્ઠું, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે આ હકનું વિશેષ મહત્વ છે. કે દરેક નાગરિકો છે એના વ્યક્તિત્વના સર્વ પાસાઓનો વિકાસ થાય, એ પોતાની રજૂઆત કરી શકે, લોકશાહીનું સફળ સંચાલન થાય, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે આ હકનું વિશેષ મહત્વનું સ્થાન છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાઓનો મનસ્વીપણે, બેફામપણે વર્તી અને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. કે કોઈ પણ વ્યક્તિ છે આ બધી જ સ્વતંત્રતાઓ છે એનો મનસ્વીપણે એટલે કે મન ફાવે તેમ, બેફામપણે એટલે કે આડેધડ અને સ્વચ્છંદી કોઈની વાત માન્યા વગર વર્તન કરી શકતી નથી. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ ઉપર વ્યાજબી નિયંત્રણ અને મર્યાદાઓ મૂકવામાં આવ્યા છે. કે રાજ્ય અને સમાજને મોટા પ્રમાણમાં એમનું હિત જળવાઈ રહે. જાહેરમાં સુલેહ અને શાંતિ, કે જાહેરમાં લોકો શાંતિથી રહી શકે એ માટે થઈ અને સ્વતંત્રતાઓ ઉપર વ્યાજબી કહી શકાય એટલે કે યોગ્ય કહી શકાય એવા નિયંત્રણો મુકાયા છે.
એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે કે જેને કારણે વ્યક્તિઓ પોતાને મનમાની કરી શકે નહીં. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે એ એમની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે કે વ્યક્તિ છે એ કોઈ પણ સ્વતંત્રતા છે એ કેવી મર્યાદામાં રહી અને ભોગવી શકે એની જાહેરાત પણ બંધારણમાં કરવામાં આવી છે. આગળ એક વસ્તુ ભૂલાઈ ગઈ, આપણે જે સ્વતંત્રતાના હક જોયા એમાં છઠ્ઠું, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા, કે વ્યક્તિ ગમે તે જગ્યાએ કોઈ ધંધો કે વેપાર છે તે કરી શકે છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. કે ભારતના નાગરિકો છે એ પોતાના વિચારો છે એને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનયથી એ વ્યક્ત કરી શકે છે. એટલે કે લેખિત, મૌખિક અથવા તો અંગનો અભિનય કરી અને તે વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની એમને છૂટ આપવામાં આવતી નથી. કે લેખિત અથવા તો મૌખિક રીતે અથવા તો અંગનો અભિનય કરી અને પોતાની વાત બીજાની સામે રજૂ કરી શકે છે, પરંતુ તે પ્રમાણે અમર્યાદિત અને નિરંકુશ રીતે વર્તન કરી શકતી નથી. જેમ કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાજનક ઉશ્કેરણી વગેરે જેવી બાબતને ધ્યાનમાં લઈ અને આ સ્વતંત્રતાના હક છે એમનો ઉપયોગ કરવાની રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણ મૂકી શકે છે. કે અમુક વર્તન એવું હોય કે જેનાથી ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા તૂટતા હોય. સાર્વભૌમત્વ એટલે કે દરેક પ્રદેશો ભારતના છે અને અખંડિતતા, આ પ્રદેશો ક્યારેય ભારતથી અલગ કરી શકાતા નથી. આવી કોઈ બાબત હોય, રાજ્યની સલામતી હોય, વિદેશી રાજ્ય સાથે મિત્રતાભર્યા સંબંધો હોય, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેરમાં શાંતિ અને સુલેહ એટલે કે જાહેરમાં શાંતિ અને સમાધાનથી રહેવું અને લોકોની સલામતી જાળવવી, નીતિમત્તા એટલે કે કાયદા પ્રમાણે વર્તન કરવું, શિષ્ટતા એટલે કે સારું આચરણ કરવું અને ખરાબ વર્તનનો ત્યાગ કરવો, અદાલતી તિરસ્કાર કે કોઈ વ્યક્તિ અદાલતનો તિરસ્કાર કરે, અદાલતનું અપમાન કરે, બદનક્ષી બીજા ઉપર ખોટો આરોપ મૂકે, ગુના માટે કે અપરાધ માટે બીજાને ઉશ્કેરવામાં આવે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને સ્વતંત્રતાના હક ઉપર રાજ્ય છે એ વ્યાજબી નિયંત્રણ મૂકી અને લોકો છે એમને કંટ્રોલમાં કે નિયંત્રણમાં રાખી શકે છે. આ ઘણી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. કે બંધારણે આપેલી જે કાંઈ મર્યાદાઓ છે એ વ્યાજબી ગણવી કે નહીં એની ન્યાયતંત્રને છૂટ આપવામાં આવી છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચાર અને અભિપ્રાયથી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે. કે અખબાર એટલે કે છાપા અથવા તો વર્તમાનપત્ર, તો વર્તમાનપત્ર છાપનારા લોકો છે એ પોતાના વિચાર અને અભિપ્રાય છે કે પોતાને જે વિચાર આવે અને અભિપ્રાય એટલે કે પોતાના મનમાં જે કાંઈ વાત હોય એ બીજાની સામે રજૂ કરવાની એમને સ્વતંત્રતા છે, પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયેલો નથી. એટલે અખબાર છે એમની સ્વતંત્રતા સ્વાતંત્ર્યના હકની અંદર મૂકવામાં આવી છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એમાં સમાવેશ થઈ જાય છે. એટલે કે અખબારી સ્વતંત્રતા જેમાં વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાનતાના હકની અંદર આવે છે. તાજેતરમાં એટલે કે હાલમાં 2009માં થયેલા બંધારણીય સુધારા મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કે હાલમાં ભારત સરકાર છે તેમણે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા
2009માં બંધારણમાં સુધારો કર્યો અને 6 વર્ષથી લઈ અને 14 વર્ષની ઉંમરના બાળકો એટલે કે પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણમાં મેળવતા બાળકો છે, પરંતુ કેવા બાળકો? તો કે સરકારી શાળામાં ભણતા હોય એવા બાળકો, ખાનગી શાળામાં ભણતા હોય એવા બાળક નહીં, પણ 6 થી 14 વર્ષના સરકારી શાળામાં ભણતા બાળકો છે, જેમને નિઃશુલ્ક કોઈ પણ જાતની ફી લીધા વગર ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો એમને મૂળભૂત અધિકાર મળ્યો છે કે જે બાળકો સરકારી શાળામાં 1 થી 8 ભણે છે એમને કોઈ પણ જાતની ફી વગર મફતમાં ચોપડા આપી અને ભણાવવાનો મૂળભૂત અધિકાર એમને મળ્યો છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો એને સજા કરી શકાતી નથી. ગુનો એટલે કે અપરાધ, કે કોઈ વ્યક્તિએ અપરાધ કર્યો છે પણ એનું કાર્ય જો અપરાધી તરીકેનું ન હોય તો એ વ્યક્તિને સજા કરી શકાતી નથી. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકને એક ગુના માટે 1 થી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કે સજાની નિર્ધારિત એટલે કે નક્કી કરેલી, કે સજાની નક્કી કરેલી જોગવાઈ કરતાં વધુ સજા કરી શકાતી નથી, અથવા તો વ્યક્તિને એકવાર સજા થઈ ગઈ હોય પછી એ જ અપરાધ માટે બીજી વાર સજા કરી શકાતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાતા નથી. કે એકના એક ગુના માટે 1 થી વધુ વખત સજા, કે વ્યક્તિએ કાંઈ અપરાધ કર્યો છે, ઉદાહરણ તરીકે કોઈ લૂંટફાટ કરી છે, એમને એકવાર સજા થઈ ગઈ, એ સજા પૂરી કરીને આવી પછી એ બીજી વાર લૂંટફાટ કરે તો એને સજા કરી શકાય, પણ એક જ વાર એને લૂંટફાટ કરી છે, વ્યક્તિ સુધરી ગઈ છે, તો બીજી વાર એમને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત થયેલ જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને અંગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાતા નથી. કે કાયદા દ્વારા જે જોગવાઈ સ્થાપિત થઈ છે તે પ્રમાણે કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રતાથી એમને વંચિત કે અલગ રાખી શકાતા નથી. ધરપકડ કરાયેલા વ્યક્તિને ધરપકડ કરવાના કારણની શક્ય એટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાતી નથી. કે કોઈ વ્યક્તિએ કંઈ અપરાધ કર્યો હોય તો એમની ધરપકડ કરવામાં આવી હોય તો વ્યક્તિને કયા કારણથી ધરપકડ થઈ છે એ ત્વરા એટલે કે તાત્કાલિક, કે વ્યક્તિની કયા કારણથી ધરપકડ થઈ છે એ વ્યક્તિને તાત્કાલિક જણાવી દેવું પડે છે. અને વ્યક્તિને ધરપકડની જાણ કર્યા વગર કસ્ટડી એટલે કે જેલમાં રાખી શકાતી નથી. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ લેવાની, બચાવ કરવાની જે અધિકાર છે એમાં કોઈ ઇનકાર કરી શકતો નથી. કે વ્યક્તિ ભલે અપરાધી હોય છતાં પણ પોતાને ગમતી વ્યક્તિને તે વકીલ તરીકે રાખી શકે છે અને પોતાની બચાવ પણ કરવાનો પ્રયત્ન કરી શકે, એમાં કોઈ ઇનકાર કરી શકતું નથી. તેમજ ધરપકડ કરાયેલી અને કસ્ટડીમાં રખાયેલી દરેક વ્યક્તિને ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે છે. એટલે કે અમુક વ્યક્તિની ધરપકડ થઈ છે અને કસ્ટડી એટલે કે જેલમાં એને રાખવામાં આવી છે, તો આવી વ્યક્તિ છે એની ધરપકડ થાય એની 24 કલાકમાં એટલે કે 1 દિવસમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ એટલે કે જજ અથવા તો ન્યાયાધીશ, કે કોઈ વ્યક્તિની ધરપકડ થઈ હોય તો 1 જ દિવસમાં નજીકના ન્યાયાધીશ છે એને જાણ કરવી પડે છે અને મેજિસ્ટ્રેટ એટલે કે ન્યાયાધીશની પરવાનગી કે રજા વગર કોઈ પણ વ્યક્તિને જેલમાં રાખી શકાતી નથી. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલી છે એવી વ્યક્તિને ઉપરયુક્ત બાબત લાગુ પડશે નહીં. પ્રતિબંધક અટકાયત કે અમુક વ્યક્તિ ભવિષ્યમાં અમુક અપરાધ કરવાની છે એ માહિતી અગાઉથી મળી જાય તો આવી વ્યક્તિની ધરપકડ કરાઈ હોય તો આપણે જે હમણાં જે બાબત જોઈ કે વ્યક્તિને કીધા વગર ધરપકડ ન કરી શકાય, એ કાયદો અહીં લાગુ કરી શકાતો નથી. એટલે કે વ્યક્તિ ઉપર શંકા હોય કે ભવિષ્યમાં કંઈ ગંભીર ગુનો કરવાની છે અને વ્યક્તિની ધરપકડ પ્રતિબંધક અટકાયતી ધારા એટલે કે કાયદા દ્વારા કરાયેલી હોય તો એને ઉપર જણાવેલી એક બાબત
એમને લાગુ પાડી શકાતી નથી. નિવારક અટકાયત અથવા તો પ્રતિબંધિત અટકાયત રાજ્યને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ પણ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે નિવારક અટકાયત ધારા હેઠળ એમની ધરપકડ કરી શકાય છે. કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ છે એ ગુનાહિત કૃત્ય એટલે કે ગુનાહિત કાર્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો લોકોની સાવચેતી માટે થઈ અને નિવારક અટકાયત ધારા દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરી શકાય છે. કેવું લાગે કે અમુક વ્યક્તિ ભવિષ્યમાં ગંભીર ગુનો કરવાની છે તો સાવચેતીના કે સાવધાનીના ભાગરૂપે એ વ્યક્તિની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને એને કૃત્ય કર્યા બદલ શિક્ષા કરવાનો નથી, પણ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ તે ગુનાહિત પ્રવૃત્તિ ન કરે એ માટે અટકાવવાનો છે. કે ધારો એટલે કે કાયદો, તો નિવારક કાયદાનો મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિએ અપરાધ કર્યો છે એમને તે શિક્ષા નથી કરી શકતી, શિક્ષા તો ન્યાયાધીશ કરે છે, પણ સમાજ અથવા તો વ્યક્તિ કે રાજ્ય વિરુદ્ધ વ્યક્તિ કોઈ પણ ખરાબ કૃત્ય ન કરે એટલા માટે એમને નિવારક કાયદા દ્વારા એમની ધરપકડ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધારે સમય અટકાયતમાં રાખી શકાતી નથી. એટલે કે નિવારક અટકાયત દ્વારા અટકાયતી છે કે ધરપકડ કરાયેલી વ્યક્તિને 3 મહિનાથી વધારે કસ્ટડીમાં રાખી શકાતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયને આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કે વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયને આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. કે કેટલો સમય અટકાયત છે એ ચાલુ રાખવી એ રાજ્ય સરકાર નિર્ણય કરી શકે છે. ત્યાર પછી છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વગરના સમાજની સ્થાપના કરવાનો બંધારણનો મુખ્ય ઉદ્દેશ આ હક દ્વારા સિદ્ધ થયો છે. કે કોઈ પણ વ્યક્તિ છે એનું બીજી વ્યક્તિ શોષણ ન કરે. શોષણ કરવું એટલે કે ગુલામ બનાવીને રાખવું અથવા તો આપણી નીચે અમુક વ્યક્તિ પાસે કામ કરાવવું. તો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિનું શોષણ ન કરે એવા શોષણ વગરના સમાજની રચના કરવાનો બંધારણનો મુખ્ય હેતુ છે, જે શોષણ વિરુદ્ધ અધિકાર દ્વારા સિદ્ધ થાય છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. કે મનુષ્યનો વેપાર એટલે કે મનુષ્યને વેચી નાખવા. વેઠ પ્રથા એટલે કે વ્યક્તિ પાસે એમની શક્તિ ઉપરાંત કામ કરાવવું અને ઓછા પૈસા આપવા એમને વેઠ પ્રથા કહેવાય. દાસત્વ, દાસ એટલે કે નોકર, કોઈ પણ વ્યક્તિને નોકર બનાવીને રાખવી. બળજબરીથી એટલે કે વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ એમની પાસે મજૂરી કરાવવી એ કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. કે કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિ શોષણ કરીને એમને રાખી શકતી નથી, એમને ગુલામ કે નોકર બનાવી શકતી નથી. અનૈતિક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓનો વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વગરની મજૂરી અને સદીઓથી ચાલી આવેલી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કે શોષણ વિરુદ્ધ અધિકાર છે એનો મુખ્ય હેતુ શું છે? કે અનૈતિક એટલે કે નૈતિકતાથી વિરોધી, ટૂંકમાં સમાજ વિરોધી એટલે કે સમાજ વિરોધી પ્રવૃત્તિઓ માટે બાળકો કે સ્ત્રીઓનો વેપાર થાય. એટલે કે સ્ત્રીઓ અને બાળકો છે એમને વેચી નાખવામાં આવે, જેમને અનૈતિક એટલે કે સમાજ કે બંધારણ વિરોધી પ્રવૃત્તિ કહે છે. એવી રીતે બળજબરીથી એટલે કે પરાણે અથવા તો ઈચ્છા વગર જે મજૂરી કરાવવામાં આવે છે, જેમાં દાસત્વ એટલે કે વ્યક્તિને નોકર બનાવીને રાખવા અથવા તો વેતન વગરની વેતન એટલે કે પગાર,
પગાર આપ્યા વગર વ્યક્તિ પાસે મજૂરી કરાવવી, કે સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથા છે એમનો અંત લાવવા માટે આ શોષણ વિરોધી અધિકાર બનાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. કે કોઈ પણ વ્યક્તિ છે એમની પાસે વેતન વગર એટલે કે પગાર ચૂકવ્યા વગર અથવા તો લઘુત્તમ કે ઓછામાં ઓછું જે વેતન કે પગાર નક્કી કર્યો છે એના કરતાં ઓછા પૈસા ચૂકવીને બળજબરીથી પરાણે કે ફરજિયાત એમની પાસે મજૂરી કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાના, ખાણ કે જોખમી વ્યવસાયમાં બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે એને કામે રાખી શકાતા નથી. કે જે બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં નાની છે આવા બાળકો છે એમની પાસે કારખાનામાં ખાણ એટલે કે ખાસ કરી અને જમીનની નીચેનો આવેલો ભાગ હોય કે જ્યાં જમીન એકદમ નીચે આવેલી હોય કે જ્યાંથી અમુક પ્રકારનો કોલસો કે ખનિજો મળતા હોય તો ખાસ કરી અને કારખાનામાં, ખાણમાં કે જ્યાંથી ખનિજ મળતા હોય એવી કોલસાની અથવા તો બીજી કાંઈ વસ્તુની ખાણ હોય તેમાં, કારખાનામાં જોખમી વ્યવસાય કે જેના ગમે ત્યારે અકસ્માત થવાનો ભય હોય એવા જોખમી વ્યવસાયમાં બાંધકામનું કામ હોય, ગેરેજનું કામ હોય, હોટલ, લારી ગલ્લા કે ઘર નોકર તરીકે 14 વર્ષથી ઉંમરની નાની બાળક 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને રાખી શકાતા નથી. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ તે શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. કે બાળ મજૂરી નાબૂદી એટલે કે દૂર કરવું, કે બાળ મજૂરી દૂર કરવાના કાનૂન દ્વારા એને શિક્ષાપાત્ર જાહેરમાં ગુનો ગણવામાં આવે છે. જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજ, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. કે રાજ્ય છે એ જાહેર હેતુ માટે લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજ, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. કે ઘણીવાર રાજ્ય છે એ જાહેર હેતુ માટે કે લશ્કરી સેવા માટે કે રાષ્ટ્રીય ફરજ માટે, સમાજ સેવાના કાર્ય માટે ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે કામ કરાવી શકે છે. કે જેમાં વેતન વગર અથવા તો વેતનની સાથે એ કામ કરાવી શકાય. કે ઘણીવાર રાજ્ય છે એ પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે થઈને કોઈ યુદ્ધની પરિસ્થિતિ આવી હોય તો લશ્કરમાં વ્યક્તિની જરૂર હોય ત્યારે રાષ્ટ્રની ફરજ માટે, સમાજ સેવાના કાર્ય માટે કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે વર્ગની વ્યક્તિને કામે બોલાવી શકાય છે. આમાં કાં તો વેતન અથવા તો પગાર આપીને કામ કરાવાય છે અથવા તો પગાર આપ્યા વગર પણ વ્યક્તિ પાસે કામ કરાવી શકાય, જે શોષણ વિરુદ્ધનો અધિકાર ગણાતો નથી. શું કામ? તો કે દેશ સેવા માટે હોય છે એટલા માટે. તો આપણે આજના દિવસે આટલી માહિતી જોઈ, ત્યાર પછી અગાઉનો વિડીયો લેક્ચર છે જે હવે પછી રજૂ થશે એમાં આપણે આગળના પાઠની માહિતી છે તે મેળવશું.